જય સિયારામ, જય ગિરનારી. આ જોગણેશ્વર મહાદેવ જે ઈટવા તરીકે પ્રખ્યાત છે. મહેશગીરી માતાજી, ગુરુ શ્રી રામગીરી બાપુ આ ઈટવા તરીકે પ્રખ્યાત છે, જે પરિક્રમા રૂટ ઉપર આવેલું છે. કાળભૈરવ દાદાના મંદિરથી 1 કિલોમીટર અંદર જોગણેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, જે જોગણિયા પહાડની અંદર છે. આ ઈટવા મહાદેવનું મંદિર સામે દેખાય. સોસાયટ જોગણી અને 52 વીર આ મંદિરમાં અહીંયા બિરાજમાન છે. આ જોગણેશ્વર મહાદેવનું મંદિર જે ઈટવા તરીકે પ્રખ્યાત છે. જય શિવ શંકર, હર હર મહાદેવ. જે જોગણેશ્વર મહાદેવ એક હજારો વર્ષથી અહીંયા બિરાજમાન છે. ભગવાન શિવ શંકરનું મંદિર છે, જે પરિક્રમા રૂટ ઉપર આવેલ છે. આ મંદિર સોસાયટ જોગણી અને 52 વીર આ મંદિરમાં બિરાજમાન છે, જે ઈટવા ગામમાં આ મંદિર ઈટવા તરીકે પ્રખ્યાત છે, જે પરિક્રમા રૂટ ઉપર આવેલ છે. આ ભૂરી માતાના દર્શન. જય ગિરનારી, જય સિયારામ, નમો નારાયણ. જે આ સમાધિ એક દેવાયત પંડિત કરીને જે આગમવાણી કરીને ગયા તેમના ગુરુની સમાધિ છે. જે અહીંના મહંત કાનબાપુ એક આ સમાધિના દર્શન કીધું કે આ દેવાયત પંડિતના ગુરુની સમાધિ છે. જે દેવાયત પંડિત આગમવાણી કરીને ગયા તેમની સમાધિ ઈટવા મહાદેવ મંદિરની પાસે આવેલ છે. જે દેવાયત પંડિતે આગમવાણી કરી હતી કે દોયડે દીવા બરસે, પાવરે વેચાય પાણી, લોહી તરા પથરા તણશે, વાયે થાહે વાતું. એમના ગુરુની સમાધિ એક ગિરનાર ક્ષેત્રની અંદર જોગણેશ્વર મહાદેવના મંદિરની પાસે આવેલ છે. અહીંયા સંતોની સમાધિઓ પણ 7 સમાધિ છે, જે કે 7 સંતો અહીંયા ભજન કરી ગયા. ઈટવા મહાદેવનું મંદિર છે. આ જગ્યાની અંદર જોગણેશ્વર મહાદેવની જગ્યામાં 7 સમાધિઓ પણ છે, જેમાંથી એક સમાધિ દેવાયત પંડિતના ગુરુની પણ એક છે. આ આખા આશ્રમના દર્શન. જે આશ્રમ એક જોગણિયા પહાડની અંદર આવેલ છે, જે પ્રકૃતિની વચ્ચોવચ્ચ આવેલું છે. આ આશ્રમની અંદર આવી એટલે એક અલૌકિક જ આનંદ મળે છે. આ રસ્તો પણ એક ઈટવા તરફ આવે છે, જે દોલતપરાથી આવવાનું હોય છે. જય મા ખોડિયાર. જે આત્મેશ્વર અને ઇન્દ્રેશ્વરથી ઈટવા જવાના રસ્તા ઉપર એક મા ખોડલનું મંદિર આવેલું છે, જે એક વચ્ચોવચ્ચ નદીની વચમાં ગુનામાં બિરાજમાન છે. ત્યાં પણ હજી પણ પાણી હાલમાં એક આવા તડકાની
ગરમીની વચ્ચોવચ હજી પણ પાણી ત્યાં અખંડ પાણી છે નદીની અંદર, જે માની કૃપા અને માના આશીર્વાદ કહેવાય કે નદીમાં હાલમાં પણ પાણી એવું ને એવું પાણી છે. જે મા ભગવતીના દર્શન એક અલૌકિક છે, જે મા એક નદીની વચ્ચોવચ મા ધરાના અંદર મા ખોડિયાર બિરાજમાન છે. જય મા ખોડિયાર, જય ભગવતી. આ મંદિર ઇટવાથી થોડુંક જ દૂર છે. ઇટવાથી થોડા ઇન્દ્રેશ્વર અને આત્મેશ્વર જવાના રસ્તા ઉપર ઇટવાથી તમે ઉતરો તો આ મંદિરના દર્શન અવશ્ય કરજો. અને આ વિડીયો જાજાથી જાજા લોકો પાસે શેર કરજો કે બધાય માણસોને આ દર્શનનો લાભ મળી શકે અને આપને પણ એક સેવાનો લાભ મળી શકે. જય સિયારામ, જય ગિરનારી.